છે કે તમે ગીતા ઉપર ગમે એટલી ચર્ચા કરો અને ગમે એટલી વિદ્વત્તા બતાવો, પણ છેલ્લે જો તમે તમારા આચરણની અંદર આ ગીતાની બધી વાતો કર્યા પછી ઉતારી ન શકવાના હો, તો આ બધી ચર્ચા માટે ગીતામાં સ્પષ્ટપણે કેટલીક આજ્ઞાઓ કહેવાય જ છે કે આવી ચર્ચાઓને શું કહેવાય, ની કરનારા સાથે શું થાય, એ કહેવાયું જ છે સ્પષ્ટપણે. આ આચરણ વગરની ચર્ચા છે. અને એટલે હું કેટલાક આમાંથી તમારા માટે શ્લોક લઈ આવ્યો છું. ગીતાનો સૌથી વધારે મને ગમતો એક શ્લોક છે, બહુ ગમે છે, અત્યંત પ્રિય છે. અને એ શ્લોક આપણો એ છે કે અધ્યાય 6 પહેલો શ્લોક છે, કર્મણ્યવાધી કારસ્તે વાળો શ્લોક છે ને, એમાં ઘણા બધા કન્ફ્યુઝન થયા, પણ આમાં કોઈ કન્ફ્યુઝન નથી. આ એટલો સિમ્પલ શ્લોક છે. કેવળ ક્રિયાઓને ત્યાગવા વાળો, કેવળ ક્રિયાઓને ત્યાગવા વાળો યોગી સંન્યાસી નથી, કર્મ ફળને ત્યાગવા વાળો યોગી કે સંન્યાસી છે. મોટા ભાગે આપણા જે ત્યાગ હોય છે ને, ત્યાગ નથી હોતા, એક્સચેન્જ ઓફર હોય છે. એક્સચેન્જ ઓફર હું ઘણીવાર જોઉં, મને આવો સવાલ થાય, કુતૂહલ થાય. હું અગાઉ કહી ચૂક્યો છું કે ભાઈ આમ આપણે કોઈ પણ ધર્મસ્થાનકોમાં જઈએ, આપણે થોડુંક દુઃખ પણ થાય કે મોટાભાગના ધર્મસ્થાનકોની અંદર બહાર બધી ગંદકી થોડીક હોય, ભિખારીઓ હોય, ભિક્ષુકો હોય. પછી આપણે એમ કહીએ કે બહાર જો બધા ભિખારીઓ બહુ છે, આમ છે તેમ છે, લોકો એમાં પછી વીઆઈપી દર્શનની ટિકિટો લઈને અંદર જતા રહે, કારણ કે વહેલા આમાં એને દર્શન કરવા છે કે દર્શન આપવા છે આપણને ખબર ન પડે, એટલી ઉતાવળમાં હોય. અને અંદર જતા રહે પછી મને એવું થાય કે આ બહાર આપણે એમ કહીએ કે આ પેલા ભિખારીઓ બહાર બેઠા છે, તો અંદર કોણ બેઠું છે? આ અંદર લાઈન લગાડીને જે ઉભા છે એ કોણ છે? એ ભિક્ષુકો જ છે. લિસ્ટ લઈને જ આવ્યા સીધે સીધું કે આ ઓલું ઠેકાણું આપણી દીકરીનું કરી દેજો, આ ઓલી પાર્ટનરશિપનું આપણો ઓલો કેસ ચાલે છે આ વખતે પૂરો કરાવી દેજો. તમે વિચારજો, આ લઈને જ આવ્યા છે, આખી યાદી લઈને આવ્યા છે. એ ત્યાં માગે છે, એ 5-5, 10-10 કરોડનું માગે છે, ઓલા બિચારા 5-5, 10-10 રૂપિયાનું માગે છે. આટલો જ ફરક છે, આટલો જ ફરક છે. શું કામ? કારણ કે આટલી બધી ચર્ચા કરી. હું તો ઘણી વખત ગુજરાતીમાં કે એમાં અનુવાદ આપણે ખોટો કર્યો. કર્મણ્યવાધી કારસ્તે મા ફલેશું કદાચન, એમાં ક્યાંય એવું કહેવામાં આવ્યું જ નથી. આ નવી પેઢીને ગમે એવી વાત છે, એને પસંદ પડે એવી વાત છે, અને આજના જમાનામાં જરૂરી લાગે એવી. આ ડિપ્રેશનનો યુગ છે. ભારતમાં સૌથી વધારે યુવાનોના આપઘાત થાય છે. ઓફિશિયલી સૌથી વધારે યુવાનોના, તમે એકેડેમિક રિપોર્ટ શું, આવી તો કઈ ચિંતા આપણે કરતું નથી, આવી કોઈ વોટ બેંકને લગતી કોઈ વાત નથી, એટલે આપણે ત્યાં એની બાબતની કોઈ બહુ ચર્ચા થતી નથી. પણ સૌથી વધારે યુવાનોના આપઘાત આ દેશમાં થાય છે. એટલા ફ્રસ્ટ્રેટેડ છે, એટલા બધા અકળાયેલા છે, એટલા બધા મૂંઝાયેલા છે, એટલા બધા દિશાહીન થઈ ગયા છે, ઉદાસીન થઈ ગયા છે. ત્યારે આ વાત બહુ મહત્વની છે. એમ ક્યાં કહેવામાં આવ્યું કે કર્મ કરતો જાય ફળની આશા ન રાખતો? આશા એવું આ સંસ્કૃતમાં કેમ અનુવાદ થાય? અધિકારનું મને સમજાવો. ફળ ઉપર તારો અધિકાર નથી. આશા રાખને તો તારે રાખવી તો રાખજે, ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ, પણ અધિકાર તારો નથી, આ યાદ રાખજે. કોઈ પ્રેમી હોય અને કોઈ અભિસાર માટે એમ કે નીકળો હોય, અને કોઈ એમ કે એની પ્રિયતમાને એમ કે ભાઈ તમે મને બહુ ગમો છો, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. રૂકમણીએ કહેલું કૃષ્ણને આવું પત્ર લખીને, એટલે કૃષ્ણએ આ પાડી, સંમતિ આપીને લઈ આવ્યા. બરાબર. હવે ન આપ્યું હોત તો રૂકમણી એમ કે હું તો ઉપવાસ આંદોલન કરું, એમ કેમ ચાલે? હું સત્યાગ્રહ કરું કાલથી કૃષ્ણના ઘર સામે. મેં પ્રેમ પત્ર લખ્યો એટલે મને સ્વીકારવી જ પડે, એમ થોડું ચાલે. તો ન ચાલે ને, કારણ કે કૃષ્ણ એમ કહી શકે ને કે ભાઈ જિંદગી મારી જીવવાની છે ને, આ તો કઈ એકલાનું ડિસિઝન થોડું છે. એમ 50% હા હોય એમાંથી થોડું પૂરું થાય, બીજી 50% હાઈ હોવી જોઈએ ને. એમ તો મારો મુદ્દો આ છે મિત્રો, કે કર્મ કર્યું રૂકમિણીએ, એના ઉપર એનો અધિકાર હતો. પ્રેમપત્ર લખવાનું કર્મ કરવું જોઈએ, એને કર્યું. ન કર્યું હોત તો આજીવન એનો અફસોસ થાત કે મેં ક્યારે જતાવ્યું જ નહીં, મેં ક્યારે કહ્યું જ નહીં. પણ પછી ફળ ઉપર એનો અધિકાર નથી. ફળ ઉપર તો કૃષ્ણનો અધિકાર છે. કૃષ્ણ નક્કી કરે કે ના મારે પાણી ગ્રહણ કરવું છે તો જાય, અને ન નક્કી કરે તો રૂકમણીએ સ્વીકારવું પડે કે કૃષ્ણની મરજી નહોતી. આ વાત, આટલી સિમ્પલ વાતને આપણે એટલી બધી ગૂંચવી નાખી. હું એમને અંગ્રેજીમાં કહું તો તમને બહુ સિમ્પલી સમજાઈ જાય કે કર્મ કરવા માટેનું પેશન રાખવું, પેશન એટલે જનૂન, જોશ. કર્મ કરવા માટેનું પેશન રાખવું, પણ દરેક કર્મના રિઝલ્ટ તમારી ફેવરમાં જ આવશે એવું ટેન્શન ન રાખવું. આ એકદમ સરળતાથી આમ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી વાત છે. પણ એવો શીરો જો એટલી ઝડપથી ગળે ઉતરે તો પછી શીરો હલાવનારનું શું થાય? ત્યાંથી બધી ગડબડો શરૂ થાય. એટલે એમાં બદામ નાખે ને, એમાં પિસ્તા નાખે ને, તમને ચાવવામાં થોડીક મહેનત પડે ને, તમારા દાંત થોડા કઠે, એવું કંઈક નાખતો જાય એટલે પછી ગળે ઉતરે જ નહીં, તમારે ચાવે જ રાખવું પડે સતત. આટલી મેં કહ્યું ને, આટલી સિમ્પલ વાતોને આપણે એટલી કોમ્પ્લિકેટેડ કરી નાખી. નવી પેઢીના ગમે એવી વાત છે ને, ડિપ્રેશન જ ના આવે. તમે એક્ઝામના પેપર આપો, તમારું કર્મ છે. કર્મ પૂરી જોશથી કરવું, પૂરા હોશથી કરવું.
તમારી જાત રેડીને કરવું, આખી રાતનો ઉજાગરો કરીને કરવું, ત્યાં સ્થિતપ્રજ્ઞ ન થવું કે હું તો સ્થિતપ્રજ્ઞ છું ભાઈ, મારે કયો પરીક્ષા ને મારે શું લાગે વળગે, મારે એને ભણવાનું શું લાગે વળગે, ભગવાનને ભણાવો હશે તો મને અંદરથી જ્ઞાન આપશે એની મેળે મેળે. તો સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા જ ન હતા, આખે આખું સિંહાસન મૂકીને મથુરાનું ઉગ્રસેનને સોંપીને અવંતીપુર ગયા જ ન હોત કૃષ્ણ ભણવા માટે. પાવરને બદલે જે નોલેજની પસંદગી કરે એને પાવર ફોલો કરતો કરતો આવે. એ બાપી કી વારસા વાળું મથુરા ઉપર ન બેસે પણ પોતાની સોનાની દ્વારકા ગુજરાત આવીને બનાવે. આ રિયાલિટી છે કૃષ્ણ ચરિત્રની. એટલે હું આ તમને કહું છું કે આ એટલી બધી ગૂંચવી નાખી, કોઈ એક્ઝામના પેપર આપવા તમારા હાથમાં છે, બેસ્ટ જ્ઞાનની તૈયારી કરીને આપવા તમારા હાથમાં છે, પણ હવે ચા પીધા વગર જોવાશે કે ચા પીને જોવાશે એ જોવા જવું તમારા હાથમાં નથી. એ પરિણામમાં શું થશે એ તમારા હાથમાં નથી. પણ પેપર માટે જો તમે કર્મ વ્યવસ્થિત કર્યું હશે તો એ બોલશે ખરું. વિન્સેન્ટ વાન ગોગ ફૂટપાથ ઉપર મરી ગયો, મહાન ચિત્રકાર વિશ્વનો, ફૂટપાથ ઉપર દારૂણ ગરીબીમાં, અર્ધ પાગલ જેવી અવસ્થામાં, ગાલી ફાકા મસ્તી કે દિન કરતા કરતા દિલ્હીની ગલીઓની અંદર ખતમ થઈ ગયા. તમે વિચાર કરો, પણ કર્મ કરીને ગયા હતા, કર્મનું ફળ ત્યારે મળ્યું નહીં, ફળ ઉપર અધિકાર હતો નહીં, ફળ કોઈ આપ્યું નહીં. પણ આજે તમે વિચાર કરો, એસએમએસમાં ઘરની બનાવેલી શાયરી લોકો મોકલતા હોય ને તો નીચે ગાલિબ લખી નાખે, કારણ કે એક જ નામ યાદ આવે. શાયરમાં બીજા નામ યાદ કોણ આવે પાછા? તો ગાલિબ લખીને મોકલાવી દે. વિન્સેન્ટ વાન ગોગના ચિત્રો વિશ્વના મોંઘામાં મોંઘા વેચાયેલા ચિત્રો, સળગતા સૂરજમુખી, સનફ્લાવર્સ, સૌથી મોંઘા વેચાયેલા ચિત્રો. કર્મ તમે કરીને ગયા હશો તો ફળ ઉપર તમારો અધિકાર નથી. તમારી એ દૈવયોગે જ્યારે મળવાનું હશે ત્યારે મળશે, એ ચિંતા તમારે નથી કરવાની. તમારે ચિંતા એ કરવાની છે કે હું કર્મ બરાબર કરું છું કે નહીં, મારા ઉપરવાળા માસ્તરે મને જે લેસન આપ્યું છે એ લેસન મેં બરાબર કર્યું કે નહીં, આ ચિંતા તમારે કરવાની છે. એમાં સ્ટાર કેટલા આવ્યા ને એ ગ્રેડ મળ્યો કે નહીં ચિંતા તમારે નથી કરવાની. એ ચિંતામાં પડશો તો કર્મ ઉપરથી ફોકસ જાશે, ધીરે ધીરે સ્ટાર ઉપર ફોકસ વધશે. આ આટલી સિમ્પલ વાત મેં કહ્યું એમ, આખી નવી પેઢીને ગીતાને જો આટલું દોહન આપવું હોય તો આટલું જ આપવાનું છે, આટલું જ આપવાનું છે કે તમે થોડું ઘણું એટેચમેન્ટ